बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैर खल्क़ि व खातिमुल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। भाइयों तथा बहनों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तो આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત અલ ફકાસુર, જે કુરાનમાં સૂરા નંબર 102 એટલે કે 102 નંબર છે એના. આપણે અત્યાર સુધી 2 આયતોની ચર્ચા આપણે કરી લીધા છે. તમને યાદ હશે એમ, અલ્હાકુમુત તકાસુર હત્તા ઝુરકુમુલ મકાબિર. ઝુરતુમુલ મકાબિર જસ્ટ ચેક કરી નાખ્યો આપણે, હત્તા ઝુરતુમુલ મકાબિર. તો આ 2 આયતની આપણે ચર્ચા કરી લીધી છે. અલ્હાકુમુત તકાસુર નો મતલબ એમ થાય છે, જસ્ટ ટુ ગીવ અ સમરી, જેથી કરીને આપણે આપણી સમજણી વધારે કરીએ અને પછી કન્ટિન્યુઇટી રાખીએ, અને પછી 3જી 4થી 5મી આયતની આપણે ચર્ચા લેશું સાથે. તો અલ્હાકુમુત તકાસુરનો મતલબ થાય છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું માઇન્ડ ફોકસ કરે છે કે જો આપણે જ્યારે દુનિયાવી હરીફાઈઓ કરતા રહેશું તો પછી આપણે પોતે ડાયગ્રેસ થઈ જશું, આપણે પોતાને ડિસ્ટ્રેક્ટ કરશું, આપણે ગાફિલ બની જશું. મતલબ એ થાય છે. અને એનો મતલબ આપણે વધારે જોવા જઈએ તો કે એક ફેરે આપણે મશગુલ થઈ જાય ને દુનિયાવી કોમ્પિટિશનમાં, આપણી અભિમાનીઓથી, આપણી પ્રાઇડથી, આપણે જ્યારે દુનિયાવી એવા કોમ્પિટિશનમાં આપણે આવી જાય કે જેમાં આપણે આપણી સંપત્તિ વધારતા હોય અભિમાની બતાવવા માટે, કે આપણે આપણું સ્ટેટસ બતાવવા માટે, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમે તમારા પોતાના મકસદોથી તમે ડાયગ્રેસ થઈ જશો, આડા વટાઈ જશો, અને એટલા હદ સુધી કે તમે હત્તા એટલે કે ત્યાં સુધી કે તમે કબરની મુલાકાત લેશો. ઝુરતુમુલ મકાબિર. હવે અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણું પોતાનું મકસદ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું આપ્યું છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું મકસદ આપ્યું છે કે તમે મારી હિદાયતો ઉપર તમે કાયમ રાખો, કાયમ કરો તમારા પોતાને. અને જો તમે આ દુનિયાવી બાબતોમાં મશગુલ થઈ જશો તો જે તમારો મકસદ છે એ તમારા મકસદમાંથી તમે હટી જશો અને તમે એમાં જ મશગુલમાં રહેશો, તમે એ જ બાબતમાં રહેશો. અહીંયાથી તમે ડાયગ્રેસ થઈ જશો, ગાફિલ બની જશો, હત્તા કબર સુધી તમે આવશો, વિધાઉટ રિપેન્ટન્સ એન્ડ વિધાઉટ તોબા. અપ ટિલ ધેર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી નજર ખેંચે છે. અને જ્યારે આપણે ઇમામ અલી ઇબ્ન અબી તાલિબનું જ્યારે આપણે એની કોમેન્ટ્રી જોશું, આ ભલે ને બંધ જ હોય પ્લીઝ, આ હવાથી આમ થશે ને તામ થશે ને મારો અવાજ ત્યાં જ હશે ને વળી મને લાઉડ કરવું પડશે, કાં તો હું બેભાન થઈ જશે એટલે કાં તો તમે તમારા કાન બંધ કરી નાખશો. મોહમ્મદભાઈ બરાબર છે. હવે મને યાદ કરાવું ક્યાં હતો, કારણ કે હું એક ફેરે ક્યાં હતો, ઇમામ અલી અલૈહિસ્સલામ. ઇમામ અલી અલૈહિસ્સલામ આ 2 આયતની એટલી ફર્સ્ટ ક્લાસ કોમેન્ટ્રી આપે છે કે જે આપણે કોમેન્ટ્રી ગયા અઠવાડિયે કરી હતી. ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને કહે છે કે જ્યારે આપણા બાપ દાદાઓ, તમને ખબર છે ને આનું કોન્ટેક્સ્ટ આ હતું કે કુરૈશના 2 ટ્રાઇબ હરીફાઈમાં આવી ગયા હતા અને એ લોકો એકબીજાને કહેતા હતા, કોમ્પિટિશન કરતા હતા કે અમારી પાસે મેમ્બરશિપ વધારે છે, અમારી પાસે લીડરશિપ વધારે છે, અમારી પાસે સંપત્તિ વધારે. અને જ્યારે આમાંથી નવરા થયા ત્યારે કહે કે હવે આપણે કબ્રસ્તાનમાં જઈને આપણે બધાને કાઉન્ટ કરી કે કોના વધારે હતા. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ સૂરો નાઝિલ કરીને આપણું ફોકસ કરે છે કે જો તમે આવા બાબતોમાં મશગુલ થઈ જશો તો પછી તમે ડિસ્ટ્રેક્ટ કરી નાખશો તમારા પોતાના મકસદ ઉપરથી.
તો હઝરત અલી અલૈહિસ્સલામ આપણને એટલું સરસ કોમેન્ટ્રી આ બે આયત ઉપર આપે છે. ખુતબા નંબર 221, અમુકમાં તમને 221 મળશે અને અમુકમાં 220 મળશે. એમાં શું કહે છે કે જો આ તમારા મા બાપો એટલે કે તમારા બાપ દાદાઓ જો આજે બોલી શકતા હોત ને, કે જેઓ અત્યારે કબરમાં છે બોલી શકતા હોત, તો એ તમને સમજાવ્યા હોત કે કેટલા ગુમરાહીમાં એ લોકો કબરમાં ગયા છે, કે આજે જેટલું એ લોકોએ ભેરું કર્યું હતું જરા એ લોકોને કામ નથી આવતું. તમે એ ઘરોમાં રહ્યો છો, તમે એ લોકોની સંપત્તિ ઉપર આપણે કહીએ ને ચરો છોનો મતલબ કે તમે બેનિફિટ ખાવ છો. એ લોકોને તો જરાય પણ બેનિફિટ નથી થયું. એનો મતલબ કે જીવતા આજે બોલી શકતા હોત તો તમને આવી શિખામણો આપત. એ કે આજે એ લોકો માપી રહ્યા છે કે એ જન્નતમાં જવાના છે કે જહન્નમમાં જવાના છે. આજે એ લોકોની સામે આ રિયાલિટી આવી ગયું છે. તો એ આપણને એટલું સુંદરતાથી સમજાવે છે કે જો તમે એ લોકોની ગુમરાહીની સાથે તમે કબરમાં જાશો તો તમારી હાલતો આવી જ થશે. ત્યાં આલમે બરઝખમાં અને આખિરતમાં પણ આવી જ તમને હાલતો થશે. હવે જો આ સમજાઈ ગયું હોય, મગજમાં રાખજો, આ બે આયતની આ જો કોમેન્ટ્રી ઇમામ અલી અલૈહિસ્સલામે આપી હતી અને મેં જે તમને સમરી આપી છે, જો એ સમજાઈ ગયું હોય, હવે આપણે આગળ વધીએ. ત્રીજી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, કલ્લા સૌફા તઅલમૂન. કલ્લા સૌફા તઅલમૂન. કલ્લા એટલે શું? અહીંયા કલ્લા એટલે ગુજરાતીમાં કલ્લા એટલે ભૂલાઈ ગયું. જો એટલું જ નહીં, અથવા બલકે ઇંગ્લિશમાં આપણે કે ઇન્ડીડ, એટલું જ નહીં બલકે એટલે કલ્લા. સૌફાનો મતલબ નજદીકમાં અને તાલમૂન જાણી લેશો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને તો કેવી રીતના સમજાવે છે? એ કહે છે કે તમે જો દુનિયાવી હરીફાઈમાં પડી જશો તો તમે ગાફિલ રહેશો, હત્તા એટલે કે ત્યાં સુધી કે તમે કબરની મુલાકાત લેશો. પછી કહે છે કલ્લા, એટલું જ નહીં નજદીકમાં તમે જાણી લેશો. હવે આ આયત જે છે કલ્લા સૌફા તઅલમૂન, નજદીકમાં જ તમે એટલે કે એટલું જ નહીં નજદીકમાં તમે જાણી લેશો. એનો મતલબ શું? અલ્લાહ સુબ્હાનહુ આપણે કહેતો નથી કે શું જાણી લેશું, નથી કહેતા ને. એમાં એમ્બિગ્યુઇટી છે, બરાબર કે નહીં? પણ વેરી પાવરફુલ સેન્ટેન્સ આપે છે અહીંયા. નથી ઘણી વખત આપણે કહીએ છીએ તો જો આમ કરીશ ને તું જાણી લઈશ, એમાં આપણે ધમકી આપે છે. આપણે કહેતા નથી કે શું થવાનું છે, પણ એમાં એક ધમકી છે, એમ્બિગ્યુઇટી છે, પણ એટલી ધમકી પણ સાથે છે. એવી જ રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે એટલું જ નહીં નજદીકમાં તમે જાણી લેશો. એટલે કે એક પાવરફુલ અને ભયાનક ધમકી આમાં છે, પણ એમ્બિગ્યુઇટી રાખે છે. ઇટ હેઝ એન ઇફેક્ટ. જ્યારે આપણને એમ્બિગ્યુઇટી તરીકે આપણે ભયંકર ધમકી આપી હોય તો આપણે કહીએ તું જાણી લઈશ, તો આ કર્યો છે ને, જોઈ લેજે તું શું થાય છે તને. એવી રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી સાથે વાતો કરે છે, નજદીકમાં જ તું જાણી લઈશ. એટલું જ નહીં નજદીકમાં તું ખાલી કબરમાં જ મુલાકાત નહીં કરીશ આવી ગાફિલ હાલતમાં, પણ નજદીકમાં તું જાણી લઈશ કે તને શું થવાનું છે. સમજાઈ ગયું? હવે જો ચોથી આયતમાં શું કરે છે? સુમ્મા કલ્લા સૌફા તઅલમૂન. બરાબર છે કે નહીં? એક શબ્દ વધાર્યો, બરાબર કે નહીં? કલ્લા સૌફા તઅલમૂન. ત્રીજી આયત અહીંયા છે સુમ્મા કલ્લા સૌફા તઅલમૂન. સુમ્માનો મતલબ સાચે જ, એટલું જ નહીં સાચે જ નજદીકમાં જાણી લઈશ. You see, again emphasis, સુમ્મા નાખીને સાચે જ તને આ થવાનું છે, સાચે જ આવું પરિણામ આવશે, સાચે જ ખરાબ પરિણામ આવશે. આ તું ગાફિલ રીતે તું ગયો છો, કાફિરની હાલતમાં તું ગયો છો કબરમાં, અભિમાનીની હાલતમાં તું કબરમાં ગયો છો, ડિસ્ટ્રક્શનની હાલતમાં તું કબરમાં ગયો છો, ઈમાન વગરની હાલતમાં તું કબરમાં ગયો છો. નજદીકમાં એટલું જ નહીં, તો આટલું જ નહીં કે તું આ હાલતમાં ગયો છો, પણ એટલું જ નહીં જાણી લઈશ નજદીકમાં શું થવાનું છે, સાચે જ જાણી લે શું થવાનું છે. આ 4 આયતમાં આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સમજાવે છે. હજી કહ્યું નથી કે શું થવાનું છે, પણ
ધમકી આપી દીધી છે, ભયંકર ધમકી આપી છે. આમાં અહીંયા આપણને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. સ્કોલર્સ આપણને સમજાવે છે કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા આ સૂરામાં નંબર 3 આયતમાં જ્યારે કહે છે કલ્લા સૌફા તઅલમૂન, તો આ લોકો કહે છે કે આ જાણી લઈ શું થવાનું છે, એટલે કે ભયંકર પરિણામ તને આવવાનું છે. એ ભયંકર પરિણામ આવશે બરઝખમાં. આલમે બરઝખની વાત કરે છે અહીંયા. ધીસ ઇઝ વોટ સ્કોલર્સ આર ટેલિંગ અસ. નંબર 3, વર્સ નંબર 3, જે પનિશમેન્ટ આવવાની છે એ આલમે બરઝખમાં આવશે. અને નંબર 4 આયત જે સુમ્મા કલ્લા સૌફા તઅલમૂન, એ છે આખિરતમાં આવવાની છે પનિશમેન્ટ. ઓકે, ધીસ ઇઝ હાઉ દે ડિસ્ટિંગ્વિશ. પછી આપણને કહે છે કે નંબર 3 આયત ઇઝ સ્પેસિફિકલી ફોર ડિસબિલીવર્સ, જે ઈમાન વગરના અંદર ગયા છે, ગાફિલની હાલતમાં અંદર ગયા છે, અલ્લાહ સુબહાન વ તઆલાને ભૂલી ગયા છે, પોતાનું મકસદ જાણતા નથી, મશગુલ હતા દુનિયામાં, એવી હાલતમાં જે ગયા છે એ લોકોને આલમે બરઝખમાં પનિશમેન્ટ આ છે. મોસ્ટ લાઇકલી ડિસબિલીવર્સ માટે, કાફિરો માટે છે. પણ કહે છે કે ચોથી જે આયત છે ઇટ રિલેટ્સ ટુ બિલીવર્સ, ઈમાનદારો માટે છે. સાચે જ આ મળશે, મીન્સ કે આપણે પણ આપણા પોતાને આપણે ઈમાનદારો છે, આપણી સુધારણામાં આવી જાય. હવે આખિરતમાં આપણને ઈમાનદારો માટે શું ત્યાં પડ્યું છે તમને કહો. આખિરત શફા, બરાબર કે નહીં? આપણે બધા માનીએ છીએ કે આખિરતમાં આપણને શફા મળવાની છે. અહીંયા આપણે એ રિલીફ આપણે ગોતીએ છીએ, બરાબર કે નહીં? કે ભાઈ આપણે કદાચ આવા ગુનાઓ થઈ ગયા હોય તો આપણી પાસે એક મોકો છે આખિરતમાં. બરઝખમાં તો અમુક મુફસ્સિરોનું એમ છે કે આપણે સૂતા હશું, ઈમાનદારો છે એટલે. પણ આખિરતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જો તમે એવા કામો અહીંયા કર્યા હશો, એવા કામોમાં મશગુલ થઈ ગયા હશો, સાચે જ આની પનિશમેન્ટ આવશે આખિરતમાં. આપણે રિલાય કરીએ છીએ કે આપણને શફા મળે, પણ આપણે એવા કામો કરીએ કે આપણને શફા મળે. કારણ કે આપણે એવા જો કામો કરશું અહીંયા અને પછી આપણી કદાચ ને ગાફિલ હાલતમાં આપણે કબરમાં ગયા હોય તો આખિરતમાં શફા એક મોકો આપણી પાસે છે કે જે આપણે એ મોકોથી આપણે જન્નતમાં, ઇલાહિયા અમીન બધા કેવું આપણે જન્નતમાં જાય. મુફસ્સિરો આપણને આવી રીતે બ્રેકડાઉન આપે છે વર્સ નંબર 3 અને વર્સ નંબર 4. સમજ પડી? ધીસ ઇઝ ફ્રોમ ધ સ્કોલર. 5મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કલ્લા લવ તઅલમૂના ઇલ્મલ યકીન. પાછું કલ્લા લવ તઅલમૂના ઇલ્મલ યકીન. કલ્લા લવ તઅલમૂના ઇલ્મલ યકીન. હવે let us just see what those words mean. અગેન કલ્લા એટલે એટલું જ નહીં, બરાબર કે નહીં? બલકે પછી આ શબ્દ નાખ્યો છે લવ. કલ્લા લવ. લવનો મતલબ લવ નહીં, અરબિકનો શબ્દ છે. લવ એટલે અગર, અથવા કન્ડિશન નાખે છે અગર અને ઇફ. અલ્લાહ સુબહાન વ તઆલા હવે જો આપણને શું કહે છે, પછી કહે છે તઅલમૂન ઇલ્મલ યકીન. તઅલમૂન અહીંયા છે જો ખાતરીપૂર્વક હોત ઓર જાણ્યા હોત. આનો મતલબ આપણે એ રીતના લે છે, જાણ્યા હોત. જો તમારી પાસે ઓર જાણકાર હોત, ઓર જાણકારી હોત. જો તમારી પાસે, એટલું જ નહીં, જો તમારી પાસે અગર તમારી પાસે જાણકારી હોત, ઇલ્મલ યકીન એટલે કે ખાતરીપૂર્વક નોલેજ, ઇલ્મની જાણકારી હોત. અહીંયા પછી સ્ટોપ થઈ જાય છે પાછું. પછી કહે છે લતરવુન્નલ જહીમ, તો તમે જહન્નમને જોતા હો. સો વેરી ઇન્ટરેસ્ટિંગ આયત. શું કહે છે કે જો તમે ખાતરીપૂર્વક તમારા પર, તમે જો આમાં મારા ઉપર ઈમાન રાખતા હોત અને હું જે તમને કહું છું એના ઉપર જો તમે ખાતરીપૂર્વક ઇલ્મલ યકીન તમારી પાસે હોત, તમે ખાતરીપૂર્વક ઈમાન રાખતા હોત, તો તમે જહન્નમને જોતા હોત તમારી જિંદગીમાં. એનો મતલબ એમ થાય
you would see Jahannam in front of you. Now he is relating કે આ ભયંકર જે આપણને આપ્યા હતા ને કહેતા હતા ને કે ભયંકર તમને હું આપું છું કે તમારા ઉપર આવશે. આ જે ભયંકર જે છે એ હવે આપણને બતાડે છે કે શું ભયંકર વાત છે. જહન્નમની વાત હવે હમણાં કરે છે કે તમે જહન્નમને જોશો, જિંદગીમાં તમે જહન્નમને જોશો, બરઝખમાં તમે જહન્નમને જોશો, આખિરતમાં તમે જહન્નમને જોશો. આ બહુ ઇન્ટરેસ્ટિંગ નંબર 5 અને નંબર 6 આવે છે. આપણે જરાક એને અનપીલ કરીએ બિકોઝ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ શા માટે અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા ઇલ્મલ યકીનની વાત કરે છે. અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ ઇલ્મલ યકીનનો મતલબ એમ થાય છે કે એક એવું ઇલ્મ કે જે મજબૂત ઇલ્મ હોય, કે જે પુરવાર ઇલ્મ હોય. પુરવાર ઇલ્મ સાંભળો છે, સમજો છો પુરવાર ઇલ્મ એટલે શું? કે ખોવાઈ ગયા છો? પુરવાર ઇલ્મ એટલે એવિડેન્શિયરી ઇલ્મ, એવિડેન્શિયરી નોલેજ. તમારી પાસે મજબૂત ઇલ્મનો મતલબ ફર્મ નોલેજ. પુરવાર નોલેજ મીન્સ એવિડેન્શિયરી નોલેજ. એવું નોલેજ પછી કે છે એવું નોલેજ કે જે ચેન્જ ન થતું હોય. ઇટ રિમેન્સ ઇન ફ્રન્ટ ઓફ યુ. એટલું યકીનનું નોલેજ તમારી પાસે ઇલ્મલ યકીનનો મતલબ થાય છે કે ફર્મ નોલેજ, પુરવાર નોલેજ અને જે બદલતું ન હોય, જે ચેન્જ ન થતું હોય, એને કહે છે ઇલ્મલ યકીન. અલ્લાહ સુબહાનહુ તઆલા 5મી આયતમાં કહે છે કે જો તમને જો ખાતરી હોત, તમને જો સમજ્યા હોત ઇલ્મલ યકીનથી આ પરિણામ, ગાફિલનું પરિણામ, તો તમે જહન્નમ જોતા. એનો મતલબ આમ. હવે આપણે આ શબ્દ જે યકીન છે એને સમજીએ. યકીન એટલે ઇંગ્લિશમાં આપણે સર્ટેનિટી, ગુજરાતીમાં આપણે ખાતરીપૂર્વક. ખાતરીપૂર્વક ઇલ્મની વાત અહીંયા કરે છે. પણ આપણે જ્યારે શબ્દ યકીનને સમજવાની ટ્રાય કરીએ ને તો યકીનના 3 લેવલ છે, 3 દરજ્જાઓ છે કે જે દરજ્જાઓ આપણને ઓળખવા જોશે. અને આપણને આમાંથી એક સબક મળશે જે સબકમાં આપણને એમ સમજણી આવશે કે ઇલ્મલ યકીનના જે દરજ્જાઓ છે ને એ આપણે આપણી કોશિશથી એ યકીનને આપણે તાળવીએ આપણા દિલમાં, એ યકીનને આપણે આપણા દિલમાં સોંપીએ, આપણે નાખીએ. તો પહેલું જે યકીન છે એ છે ઇલ્મલ યકીન. મેં હમણાં તમને ડેફિનેશન આપી. ઇલ્મલ યકીન એક પ્રોબેબલ યકીન છે. એમાં શું થાય છે કે આપણે જ્યારે કાંઈ પણ એવી વસ્તુ જોઈએ કે વસ્તુ આપણે જોતા હોય તો આપણે એના ઉપરથી અમુક અંદાજો લઈ શકીએ. આ વસ્તુ મેં જોઈ તો મને આ અંદાજો થયો. એ આપણે એની યકીન ઇલ્મલ યકીન છે. જેમ કે એક ધુવાણો હોય, ત્યાં એ ધુવાણો આપણે જોઈ છે, એ ધુવાણા ઉપરથી આપણે કહી શકીએ કે આગ એની બાજુમાં હશે. એનો મતલબ થાય છે ઇલ્મલ યકીન કે આગ હશે. આપણે આગ જોયા નથી, બરાબર કે નહીં? આપણે કેવી રીતના અનુમાન કરીએ છીએ? ઓલું સ્મોક જે રાઇઝ કરે છે એના બદલે આપણે કહી શકીએ ત્યાં આગ હશે. એને કહેવાય છે ઇલ્મલ યકીન. સમજ પડી? એના પછીનો જે દરજ્જો છે એ છે આઈનલ યકીન. આઈનલ યકીનનો મતલબ એમ થાય કે આપણે આગ આપણી આંખેથી જોઈએ. અને જ્યારે આપણે આંખેથી જોઈએ તો આપણે ખાતરીપૂર્વક આપણને થાય કે મેં મારા આંખેથી જોઈ. પણ રીલી તમે જોઈ કે આગ છે? આ એક જાતનું સર્ટેનિટી છે. ઇલ્મલ યકીન, આઈનલ યકીન. આપણે ધુમાડા તરફ ગયા અને હવે આપણે જોઈએ છીએ કે ઓહો અહીંયા આગ છે અને આંખથી ધુમાડો નીકળે છે. ઇલ્મલ યકીન એ હતું. આઈનલ યકીનનો દરજ્જો આવ્યો. જે ત્રીજો દરજ્જો છે એ હક્કલ યકીન છે. દેટ મીન્સ કે હવે આગ છે પણ કુડ ઇટ બી જસ્ટ એન ઇલ્યુઝન? કદાચ ડિસઇલ્યુઝન, આ ઇલ્યુઝન હશે. ખબર છે અત્યારે તો બધા કરે છે, આપણને આગ બતાડે કે આવે છે, આપણે થઈ ગયું આગ છે, ત્યાં ધુમાડો નાખે છે, પણ દેર ઇઝ નો કનેક્શન બિટવીન ધ ટુ. પણ જ્યારે હું મારો હાથ નાખું ને અંદર તો હું બળી જાઉં, બરાબર કે નહીં? હક્કલ યકીન થયું. Now I can realize it, I can feel it, I can now know the truth of this by myself now. હું મારા પોતાને હવે હું કહી દીધો છું with certainty, highest certainty, which is ilmul yaqin,
કે આ આગ છે ને, આ ધુમાડો છે, આ ધુમાડો આગથી નીકળ્યો છે. આ તો હું તમને બહુ સાદી રીતે સમજાવ્યો છું. આ 3 જાતના યકીન. એમાં સબક શું છે કે આપણી જિંદગીમાં આપણે ઇલ્મલ યકીનથી આપણે ઐનલ યકીન પહોંચીએ અને ઐનલ યકીનથી હક્કલ યકીન પહોંચીએ. આ દુનિયામાં આપણી જિંદગીમાં આપણી કોશિશ આપણે સબક છે. એકચ્યુઅલી આ દુનિયામાં આપણે કોશિશ તો કરશું જ કે આપણે ઇલ્મલ યકીન સુધી પહોંચે છે, પછી ઐનલ યકીન પહોંચતા આપણને તકલીફો પડે છે, પણ અમુક માણસો ત્યાંય પહોંચે છે. પણ હું તમને ગેરંટી આપું છું, કુરાન ગેરંટી આપી, હું શું આપું, કુરાન ગેરંટી આપે છે, હક્કલ યકીન તમે જોશો ક્યાં? આખિરતમાં આપણે આ હક્કલ યકીન જોશું. ઇનફેક્ટ કબરમાં પહોંચશું ને હક્કલ યકીન શરૂ થશે, બીકોઝ ધ રિયાલિટી વિલ બી ધેર. આપણે ડાઉટ અહીંયા બધી જાતના હોય છે, જોશું કદાચ નહીં રિયલી પનિશમેન્ટ મળશે, હેલ છે, જહન્નમ છે, જન્નત છે, રિયલી દેખાતું તો નથી. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે હકથી તમે જોશો, રિયાલિટીથી તમે જોશો કે જન્નત છે અને જહન્નમ છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આપણે જરાક આગળ વધીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે કહે છે કે લતરવુન્નલ જહીમ મીન્સ યુ વિલ બેશક મીન્સ there is no doubt, there is no doubt you will see જહન્નમ. એનો મતલબ શું છે? આપણે ઇમામો પાસેથી આપણને અમુક વસ્તુઓ મળે છે વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. આ વસ્તુ છે કે આનો મતલબ જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 6ઠી આયતમાં કહે છે લતરવુન્નલ જહીમ, તમે જન્નત જોશો, જહન્નમ જોશો, કે આપણું જો ઈમાન એટલું આપણે સ્ટ્રોંગ કરી નાખીએ ને, તો આ કહેવતો આપણને મળે છે, એટલું આપણે જ્યારે ઈમાન સ્ટ્રોંગ કરી નાખીએ ને, તો જે જન્નતના જે બ્લેસિંગ્સ છે ને એ આ દુનિયામાં ઈમાનદારો ચાખતા હશે. એ લોકોના ઈમાન એટલું સ્ટ્રોંગ અને યકીનવાળું. એવી જ રીતે જે જહન્નમની પનિશમેન્ટ છે ને, એ આ ઈમાનદારો એટલું એ લોકોની પાસે ઈમાન છે કે they will fear the punishment of Jahannam because they can realize the punishment of Jahannam. અને એવી જ રીતે જન્નતના જે બ્લેસિંગ છે they can realize. When you have that such a strong iman, આજ જિંદગીમાં આપણે બ્લેસિંગ્સ પણ ચાખતા હશું અને આપણે જહન્નમનું ફિયર પણ રાખતા હશું આ ઈમાનથી. અને આપણા માટે સબક સૂરાનો આ છે કે વી શુડ ડેવલપ ilmal yaqeen, at least અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે ilmal yaqeen to the extent that you can see Jahannam yourself. બે વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. જ્યારે આ યકીનની વાતો આવે છે ને, ત્યારે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા ઈમાનથી આપણું કેટલું આપણે એ ડાયમેન્શનમાં આપણને લઈ જાય છે. આપણા ઈમાનથી એ ડાયમેન્શનમાં આપણને લઈ જાય છે કે જે ગૈબની ડાયમેન્શન છે અત્યારે. બરાબર કે નહીં? આપણે જન્નત જોઈએ છે, નથી જોતા. જહન્નમ જોઈએ છે, નથી જોતા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને જોઈએ છે, જોઈએ છે. ઇમામ અલી અલૈહિસ્સલામે કીધું છે કે હું એની ઇબાદત નથી કરતો, એ અલ્લાહ એ ખુદાની ઇબાદત નથી કરતો કે જે ખુદાને હું જોતો નથી. તો એને પૂછવામાં આવ્યું કે કેવી રીતે? કે આ આંખથી હું નથી જોતો, ઈમાનની આંખથી હું એને જોઉં છું અને હું એની ઇબાદત કરું છું. તો વી હેવ ટુ કમ ટુ ધેટ લેવલ ઇન અ જનરલ સેન્સ કે આપણે જ્યારે આપણું ઈમાન ડેવલપ કરતા હોય ટુ ધી એક્સટેન્ટ કે આપણે એને નથી જોતા, પણ આપણે આંખથી નથી જોતા, પણ આપણે ઈમાનની આંખથી આપણે જોઈએ છે. વી ડોન્ટ સી હિમ વિથ અવર આઈસાઇટ, બટ વી સી હિમ વિથ અવર ઇનસાઇટ. એ ઇનસાઇટ ડેવલપ કરવાની જરૂર છે. એ આપણા માટે અહીંયા સબક છે. જો તમારું ઇનસાઇટ એટલું ખાતરીપૂર્વક હોત તો તમે જહન્નમ જોતા હોત અને તમે દુનિયાની હરીફાઈઓમાં પડ્યા ન હોત, દુનિયાની મશગુલાતમાં તમે પડ્યા ન હોત, ભેરું કરતા ન હોત. અને આ ઇમામ અલી અલૈહિસ્સલામના ખુતબા પ્રમાણે બાપ દાદાઓ જો ઊભા થઈને આપણને કહેતા હોત કે ભાઈ તમે એ તરફ જાઓ નહીં ગુમરાહીમાં, અલ્લાહના જે મકસદો છે એના ઉપર તમે રહ્યો. આ એક સેન્સ, ઓકે, ઇટ્સ કોલ્ડ અ જનરલ સેન્સ ઈમાન. પણ કુરાનમાં આપણને સૂરા અનઆમમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પણ એ પણ આપે છે કે એના પ્રોફેટને ડિટેલ્સ પણ આપ્યું છે. જેમ કે હઝરત ઇબ્રાહીમને ડિટેલમાં એની સલ્તનત બતાવી,
આકાશ અને પૃથ્વીમાં એની જે ડોમિનિયન છે એ હઝરત ઇબ્રાહીમને બતાવી હતી. ધીસ ઇઝ ધ ડિટેલમાં, સો દેટ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતે કહે છે નબી ઇબ્રાહીમ ખાતરીપૂર્વક થઈ, નબી ઇબ્રાહીમને વિશ્વાસ આવી જાય, એટલે એને ડોમિનિયન બતાડી હતી. ધીસ ઇઝ ધ ડિટેલ. અમુક માણસોને ડિટેલમાં બતાડે છે અલ્લાહ સુબ્હાનહુ, અમુક પોતે ઈમાનથી એ લેવલ ઉપર પહોંચે છે કે એના ઈમાન એને કહે છે કે હું ગૈબ ઉપર માનું છું, જહન્નમ છે, જન્નત છે, ફિરિશ્તાઓ છે, આખિરત આવશે, આ બધી ગૈબતની વાતો છે. પણ આપણું ઈમાન જો હોય તો આપણા ઈમાનથી આપણે આ બધી વસ્તુઓ બિલીવ કરે છે. હત્તા ક્યાં સુધી કે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ઈમાનથી આપણે જોઈએ છીએ. નમાઝના ટાઈમે આપણું ઈમાન એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કે ભલે આપણે એને જોતા ન હોય, એ તો આપણે જોઈએ છે ને, બીજું કે આપણું ઈમાનની આંખથી આપણે એને જોઈએ છીએ. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. ડિટેલમાં આપણે જાય તો બહુ મજા આવે, પણ જો હું અત્યારે શરૂ કરીશ તો વરસ લાગશે. બીજું આપણે ઇન્શાઅલ્લાહ આજે આ 6મી આયત, 7મી, 8મી, 9મી, 7મી, 8મી ને પછીની જે આયત છે એમાં 2 આયતો બાકી છે મને લાગે, 7મી, 8મી, આઈ થિંક 2 આયત બાકી છે હજી. તો એ 2 આયત ઉપર આપણે ઇન્શાઅલ્લાહ આ ચર્ચાને વધારીશું. અને અગેન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાછી યકીનની વાત કરી છે અહીંયા, અને એની એનાલિસિસ આપણે ઇન્શાઅલ્લાહ સરખી રીતે કરીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.